નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના ધાંધલપુર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રક્ષાબંધન પર્વે ચોકલેટના કલાત્મક હિંડોળા તથા શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકા ગ્રંથની ત્રિદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ થઈ હતી. સાંપ્રત સમયમાં ચાતુર્માસ ચાલે છે અને તેમાં પણ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન, ભજન, ભગવાનની કથા વાર્તા ભજન થાય છે. ધાંધલપુરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકા ગ્રંથની કથા તથા ચોકલેટ હિંડોળાની કલાત્મક સજાવટ સહ ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવ્યું હતું. સંત શિરોમણી યોગપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી, ધર્મતનય દાસજી સ્વામી, યોગ વલ્લભદાસજી સ્વામી તથા હજારો હરિભક્તોની ઉપસ્થિત રહ્યા હતા. આ શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકા ગ્રંથની ત્રિદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ થઈ હતી. હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુરમાં આજે રક્ષાબંધનના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં છેલ્લા 3 દિવસથી શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ચાલતી શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકો કહેતા કથાનું આજે સમાપન હતું, પૂર્ણાહુતિ હતી. સાથે રક્ષાબંધન પર્વ છે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી પૂજનીય સંતોના વરદ હસ્તે રક્ષાસૂત્ર બંધાવ્યું હતું અને સાથે સાથે આજે હિંડોળાની પણ સમાપ્તિ કરવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ધાંધલપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.